સમગ્ર ઘટનાને લઈને પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી। મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના વતની ભેસ્તાન વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીને સાડીની દુકાનમાં નોકરી કરે છે। 2013માં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા। 2017માં ઇન્સ્ટાના માધ્યમથી પ્રશાંત શંકર એડલા સાથે પ્રેમમાં પડી હતી। આ યુવકના પ્રેમમાં અંધ થઈ 2018માં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી। વતનમાં માતા પિતાને આ વાત નાપસંદ પડતા તેઓ 2019માં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરીને રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી। પતિ સાથે પરત ફર્યા બાદ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા। મામલો પોલીસ સુધી પહોંચતા 2022માં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી। નાની બહેનની આ હરકતથી તેલંગાણામાં રહેતા 31 વર્ષ મોટા ભાઈને બદનામીની લાગણી થતા તેણે આપઘાત કરી લીધો હતો। ભાઈના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના યુવતીએ પતિને 2023માં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા। લગ્ન વિના 7 વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌન શોષણ કર્યું હતું। યુવતીએ લગ્ન કરવાનું કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ 10 લાખ રોકડા અને 5 તોલા દાગીનાની માંગણી કરી હતી। એટલું જ નહીં, 20મીએ માતા પુત્રી આ યુવતીને ઉધના દાગીના નગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ઉધના પોલીસ મથકે રાવ કરી હતી। પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એડલાની ધરપકડ કરી હતી।